મારું નામ છે પાઠક અશ્વિનભાઈ છોટાલાલ. હું ગુજરાત રાજ્ય પુરાતત્વ વિભાગમાં સર્વિસ કરું છું અને અત્યારે અમારે 2.5 વર્ષ જેવું થઈ ગયું. એક તો પહેલાં એવું કે લાઇટ બિલ વધારે આવતું હોય, જેથી અમે એમેઝોન કંપની અંદર અમે પૂછાડ કર્યું. એટલે એની અંદર અમુક ઠેકાણે એમેઝોન કંપનીના સોલાર ફિટિંગ કરવામાં આવેલા હતા અને ત્યાંથી અમે જાણવા મળ્યું કે ભાઈ આ કંપની સારી છે અને એનું મટીરિયલ પણ સારું આવે છે. એટલે અમે એની માહિતી લીધી. એ અમારા ઘરે તપાસ કરવા આવ્યા, ત્યાર પછી એનું એસ્ટિમેટ આપ્યું કે આનું અટવા કરવામાં આવે. પ્રોસેસ છે એ બધી પ્રોસીજર જે કંપની કહે એ પ્રમાણે આપણે કરીને ડોક્યુમેન્ટ આપ્યા એને, અને ત્યાર પછી એના જે ઇન્જિનિયર આવે એ આપણે ચેક કરવા આવે કે સોલાર કઈ સિસ્ટમ ફિટ કરવું અંદર. પણ આ બધું મટીરિયલ સારું છે, પ્લેટું સારી છે. અત્યારે ઉનાળાની અંદર 18 આપે છે, ચોમાસામાં ઓછું આપે. અત્યારે વાદળિયું વાતાવરણ હોય તો 10 થી 12 યુનિટ આપે, વાતાવરણ એકદમ હોય ક્લિયર તો 18 યુનિટ આપે છે. હમણાં જતું વાવાઝોડું અંદર, ત્યારે આપણે કંપનીને કહે આનું શું કરવું, તો એમ કહે ભાઈ તમે પ્લેટ શું ઉતારી લ્યો સારું. એટલે એનો જે મેકેનિકલ એન્જિનિયર હોય આવીને બધી પ્લેટ ઉતારી પાછી ફિટિંગે કરી દે કે અવારનવાર આ વીજળી બિલ તો વધવાના જ છે. બરાબર. તો સોલાર એવું છે સિસ્ટમ કે 0 બિલ આવે. તમારે વીજળી ગમે એટલો પાવરનો ભાવ વધે, યુનિટનો ભાવ વધે, તો આ તો ફ્રીમાં છે બધી 25 વર્ષ સુધી. અને અમે હજી બીજાને ભલામણ કરી છે. એનું કારણ એવું છે કે અમારા અત્યારે અનુભવ બોલે છે, 2.5 વર્ષનો અનુભવ. એટલે અમે કોઈકને સલાહ સારું હોય તો સારી સલાહ આપી શકીએ ને કે ભાઈ આ કંપની સારી છે, નથી નાખ્યું એને નાખવા જરૂરી છે.